હાથો હાથ બહુ બે ભેરા રહીએ ને એવી વિધિ કરે છે ખરેખર. બધી કર્યાવરમાં તમે આ રીતે જે સારા વસ્તુ હોય એ સમાજમાં તમે મૂકશો ને તો પંડી ગૌશાળા ટ્રસ્ટ હનુમાન એમના બદલે આવા સમૂહ લગ્નોત્સવમાં આપણે સૌ સાથે મળીને આપણો એક દાણો છે એ સોનાનો દાણો એમને અર્પણ કરવો. ભાગી આવ્યો ને આવ્યા તારને એને સમૂહ લગ્ન વાતો હાલે. હાલ ઓટાણે હે ને 9:10 મિનિટની વાર છે. સીતારામ બધાની ગુડ મોર્નિંગ. પોરબંદર જવાનું છે, સમૂહ લગ્ન છે. રામ રામ સીતારામ બધાને. હાલો ચા પાણી પીવા ત્યાં જવાનું છે. જઈએ તો એ ચા પીએ ને જઈએ ને આવીએ તો ચા પીએ ને. મહેર કાઉન્સિલમાંથી ફોન આવ્યો હતો, થોડી કે હાજરી દો તો સારું. નાના દેવી જોઈએ ને ભાઈ. તમે એટલું કરતા હોય તો અમારાથી એટલું કરવામાં કઈ અમારાથી થાય એટલું અમે કરીએ, બરાબર ને? તો હાલો ચા પાણી પીએ ને નીકળીએ ને. વિડીયોમાં બધા કન્ટિન્યુ રહેજો, બન્યા રહેજો. કામ હે કે એવું કોઈ સારું કાર્ય કરતા હોય તો સમાજની વિશે આવે, કોઈક ઓળખે કે નહીં ભાઈ આ કાર્ય હાલે અથવા તો આ માણસ આ કાર્ય કરે, થોડીક ખબર પડે એમ. પાસ માણસની ઘણી બધી મદદરૂપે થાય, કોઈની કઈ જરૂર હોય. હાલો તો ગાડી કમ્પ્લીટ સાફ કરી લીધી ને નીકળીએ ને જવાનું છે પોરબંદર સાંદીપરની વારે રસ્તે એમાં કાંક છે. આગળ અમીરભાઈને ફોન કર્યો હતો ને બાપા તમારે પોરબંદર જવાનું પ્લાન છે ને? હા, કાં બોલવું નહીં એ કઈ બાપાને ફેરું જ ન થાય એટલે પછી એ કે તમારે અહીં જવું ને તમારે અહીં જવું ને ખબર હોય એની કાંઈ બોલાતું નહીં. પોરબંદર ને જો આ હે સમૂહ લગ્ન. અમે લગભગ 15 મિનિટ થઈ પૂગ્યા ને અમીરભાઈની વાટ જોતા હતા. તો જો ફાઇનલી અમીરભાઈને એ પૂગેગા ને જઈએ અંદર, મહેમાનો સાથે મુલાકાત કરીએ આપણે ને ઘણી આપણે યુટ્યુબ ફેમિલી. હા, અમીરભાઈ અડધી કલાક વાટ જોવર આવ્યો. હા, આપણે જઈએ અંદર ને બધે માહોલ જોઈએ આખો. આ બહુ કામ સારું હોય કે કોઈની કઈ સગવડ ન હોય એટલે બધું. હા, બધી સગવડ પૂરી પાડી દે. ચાલો આપણે બધી વસ્તુ જરાક સાઈડમાં ના જાય ને બધી આપણે થોડી ઘણી માહિતી દીધું. આપણે યુટ્યુબ ફેમિલી પર મળવાની છે જોરદાર. હા, ગામો ગામની સમૂહ લગ્નની વાત આપણે સાંભળતે પછી આપણે જોઈએ. હા, જોઈએ. સામતભાઈ ઓડેદરા છે, આપણા નવરાત્રિના દાતા છે, એમને પણ વિનંતી કરું સામતભાઈ ઉપસ્થિત થાય અને એમને પણ આપણે જે પરમાત્માની ગીત ભારતને વિનંતી કરું કે ઉષ્માવસ તરફ આપણા તમામ જે દાતાઓ છે એમના દ્વારા આ અનુદાન પ્રાપ્ત થાય છે, જેમના કારણે આપણે આ સુંદર બધાના તમામ આયોજનો છે શક્ય બને છે. વિજયભાઈ ઓડેદરા ગંગોત્રી ડેરી ફાર્મ ઉપસ્થિત છે. તો હું તો બધા યારે હે ને મુલાકાત થઈ ગઈ ને હવે હે ને થોડું ઘણું આપણે શૂટિંગ કરીએ પછી વિધિ ચાલુ છે. બાકી હું નબીરભાઈ બેઠા ને એના કેમેરામેન બધે શૂટિંગ લે છે. તમારે બધું ઇન્ટરવ્યૂ લેવું ને બધાને થોડું આપણા આગેવાનો હેડો ઇન્ટરવ્યૂ લેવું અને આ સમૂહ લગ્ન આપણે બધા મોટા ખર્ચા ના કરીએ અને ખરેખર એવું છે કે વાપરવાની જગ્યા ઘણી છે પણ આપણે હગવડતા હોય વાપરતા વસ્તુ અલગ છે. એના કરતાં કેટલું હેલું બહુ હેલું પડે ને બહુ વિધિપૂર્વક સાંદીપુરીના જે ઋષિકુમારો છે બહુ સરસ મજાનો એમ કહેવાય કે હાથો હાથ બહુ બે ભેરા રહીએ ને એવી વિધિ કરે છે ખરેખર. થોડું ઘણું આપણે એને શૂટિંગ કરીએ બધે જા હે આપતા માંડવા
પછી એટલું થાય એટલું શૂટિંગ કરીએ આપણે. આર્થિક લેવલે જરૂર પડે ત્યારે ખરેખર તમારે સાથે રહી અને કામ કરવું જોઈએ. તો આજે તમારા લગ્ન પ્રસંગના દિવસે હું આપને શુભેચ્છાઓ પાઠવું છું. એની સાથે સાથે આજે મારે થોડા એનાઉન્સમેન્ટ જે કરવાના છે એની અંદર એક મેટ્રીમોનિયલ એપ જે છે આજે એટલા માટે કહું છું કે લગ્ન પ્રસંગ પણ છે સમૂહ લગ્નનો, અને ભવિષ્યની અંદર કે દીકરા દીકરી વિનંતી કરું કે તેઓ મંચ સન્મુખ ઉપસ્થિત થાય. ત્યારબાદ હું વિરમભાઈ માલદેવભાઈ વડોદરા વિરમભાઈને વિનંતી કરું કે તેઓ પણ ઉપસ્થિત થાય અને સન્માન સ્વીકાર કરે.
કરિયાવર ઓલી પર આપણે આને હે આપણે હે પેક પડ્યા એક સેટ હે ને એ ખુલ્લો પડ્યો ને આપણે આગળ જાય શૂટિંગ કરવાનું બાકી એટલે જો જમણવાર આ બધા દાતાશ્રીઓના ટ્રસ્ટી શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ તો બે જો એને પકડી લીધો કે 2 વખત બોલવું ન પડે કે ના જોડામાં છે હા. વાત કરી હા ફોનમાંથી જો વાત થઈ હતી આપણે હા સરસ કેવું ચાલે છે તમારે જુદી જગ્યાએ બધી હા. જગ્યાએ જાતા હોય રાજકોટમાં અત્યારે મેં જોયું કે હા. તમે રાજકોટ ગયા હતા. હા. ને સરસ સરસ હા અને એ બને ઘણાને માહિતી હા માહિતી અને માણસોને હા, આવી ગયા અમીરભાઈ. ગમતી હોય એટલે ખેતીવાડી સાથે સાથે થોડું ના ના બિલકુલ આવો આવો કેમ છો રામ ફોટોગ્રાફર મને ખબર છે ને નોટિસ કર્યું આ છે ને તમારા કરતા ડબલ થવાનું પાડે શું નામ છે મીત હા તો આપણે જ્યાં ઓફિસે આવ્યા વિમલજીભાઈ અરે મુલાકાત કરીને હવે ને આપણે જઈએ નીચે આ ભાઈ કહેતા હતા કે આગળ અમારા ઘરે આવ્યા હતા ને 2-3 છોકરા એ કે એક સેટ છે ને આખો કરિયાવરનો આમાં ખુલ્લી પડે છે આખેનું કરિયાવરનો સેટ છે ને તે જોવા જવાના બાકીની માહિતીની વાત કરીએ તો અમિતભાઈના ચેનલમાં આખો વિડીયો આવી અને મોટી ગુજરાતના એ જો અટાણે ઇન્ટરવ્યુ લેવા જ બેઠા પેલી બધી આ માહિતી 19 દંપતીઓ છે ટોટલ આ તે કરિયાવરનું તો શૂટિંગ અમે લઈ લઈએ બાકી જે પ્રમાણે સુવિધા આયોજન બધી દેખાડ્યું ને એ છતાંય અમિતભાઈના ચેનલમાં વિમલજીભાઈ છે ને બધી માહિતી આપે કે આ કઈ રીતે છે કઈ રીતે ગોઠવું સમૂહ લગ્નમાં જોડાય દંપતિ તો એના માટે ફાયદો રહે અને સમાજ માટે ફાયદો રહે ફૂલની તો ફૂલની બાકડી કોઈની જો દીધા જેવા ભગવાનની દીધા, હા. દીધા હોય તો તમે દે હોય દેવાવાળા એટલા દાતાર પડ્યા આપણી તો ખાલી નામ લખવા પૂરતું હોય બધું બધી જવાબદારી એની હોય ખાવા પીવાની બધી હાલો બેન આપણે એક પર્યાવરણનો હે ને આખો સેટ જોતા આવીએ બાકી બધી દીકરીઓ માટે હે ને એટલો જ પર્યાવરણ કર્યો આગળ માઇકમાં બોલતા હતા મને પરફેક્ટ યાદ નથી પણ 40,000 થી 45,000 ની આસપાસ એક દીકરીનો પર્યાવરણ છે બાકી જો જમણવાર છે ને ચાલુ જ છે 11 વાગ્યાનું તો જો આની બધું કરિયાવર છે આપણી જે આગળ વાત કરતા હતા કે એક આખો સેટ છે ને ખુલ્લો પડ્યો તો જો આ રીતનો કંઈક કરિયાવર છે તમે માનો ને કે જો આ સાની ગળણી પડી ગળણીથી માંડીની ટોટલ વસ્તુ બધી કરિયાવરમાં આવે જાય તમે જો આપણી ઘેર આપણી દીકરીની પરણાતા હોય ને કરિયાવર કરતા હોય ને તો એમાં અમુક વસ્તુ ભૂલાઈ જતી હોય આપણે મોટી મોટી વસ્તુ જ લેતા હોય પણ આ એક સાની ગળણીથી માંડીને બધી વસ્તુ કરિયાવર કઈ વસ્તુ ઘટે જ નહીં નહીં મોટી મોટી વસ્તુની વાત કરીએ તો કબાટ છે ટીપાઈ છે બેડ છે પછી કંઈક ગુનાની વસ્તુ આપે બે થોડી એનો પણ સદુપયોગ કરજો આ સ્થળ છાણા ત્યાં છે એનો ઉપયોગ કરજો બધા અગ્નિ સાથે કે ગિફ્ટ સુસુપ્ત થઈ તો ના જે આપણી કરિયાવર જોયો ને એની હે ને આમ ખુલ્લો રાખ્યો હતો એટલે વ્યવસ્થિત દેખાય બાકી તો થઈ ગયેલો પડ્યો કરિયાવરનો મેન બધી દીકરીઓને દેવા માટે 19 દીકરીઓ એટલે કે 19 દંપતી પરણે અને બધીનો ઓગણીનો કમ્પ્લીટ કરિયાવર કઈ વસ્તુ ન ઘટે આ તો ત્યાં એટલો દેખાડવા પૂરતો રાખ્યો કે કોઈને ખ્યાલ પડે કોઈને વિડીયો બનાવવો હોય જેવા હાટું ત્યાં જીવું તો ને આખો સેટ ઉતો કરિયાવર સાથે સાથે બધાએ જુદા જુદા લેવલે કોઈ લાખ કોઈ 1.5 લાખ 11,000 તો ઘણા બધા તો આ બધાનો જે સહકાર મળ્યો છે એના માટે હું ઇન્ટરનેશનલ મેસ સુપ્રીમ કાઉન્સિલ તરફથી ખૂબ ખૂબ આભારી છું અને આ જ રીતે ભવિષ્યમાં પણ આવા શુભ પ્રસંગને અથવા સારા કાર્યોમાં આપનો સહકાર મળતો રહે જેથી કરીને દીકરા દીકરીઓ જે છે કે જેની ખરેખર થોડીક આર્થિક પરિસ્થિતિ પણ કદાચ બરાબર ન હોય પણ એના કરતાં સાદાઈથી લગ્ન કરવા એવા કુટુંબો હશે તો એને જે છે એ ખૂબ ટેકો મળશે આ ડોનરથી અને ડોનરના લીધે જ આપણો આ પ્રસંગ શક્ય છે એક
એકાદ 2 વર્ષ મેં 2020માં જવાબદારી લીધી એ પછી 1-2 વર્ષ લગ્ન ન થઈ શક્યા, પણ હવે જે થાય છે એમાં હું અપેક્ષા રાખું, આશા રાખું કે વધારેમાં વધારે ખરેખર જે છે આપણા દીકરા દીકરીઓ ગામડા લેવલે કોઈ પણ જાતનો સંકોચ વગર એક સારી રીતે લગ્નો કરવાના પ્રયત્નો છે. અને આજે પણ આપણે જોઈએ તો આખું ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે. કદાચ પોતાના લગ્ન હોય તો પણ જે માણસો થાય એ આપણા જ મહેમાનો ગણીએ તો હું તો દીકરા દીકરીઓને કહું છું કે સારામાં સારા તમારા જે છે તમે ઉત્સાહથી આમાં જોડાવ, જેથી કરીને તમારા પોતાના જે પૈસા છે એ ક્યાંક ને ક્યાંક તમારા ભવિષ્યની અંદર કોઈ મકાન લેવામાં, કોઈ બીજી વસ્તુની અંદર એનો ઉપયોગ કરી શકશો. કે આપણો મેસેજ જે છે સમાજના કાર્ય માટેના સારા ભાગરૂપે મારો પ્રયત્ન છે અને તમારો પણ એ પ્રયત્ન છે તો સારા કાર્યોને સમાજમાં મૂકીએ, સારા વિચારો મૂકીએ, જેથી કરીને સમાજની અંદર આપણે જે પ્રગતિ કરવી છે એ સમાજની પ્રગતિ થાય અને એમાં બધાએ ક્યાંક ને ક્યાંક આપણે ભાગ લઈ શકીએ. તમે નોંધ છો તો હું સંપૂર્ણપણે માનું છું. ફરીથી ખૂબ ખૂબ આભાર. અને અંકલે જેમ કીધું કોઈ પણ સંસ્થા તમારે કઈ લેવી છે ભેગું ચાલો હવે આપણે લગ્ન કરીએ. મને પણ થોડા ગીત છે. હા મને ખબર છે તમારે ફોન આવે જ છે. સરસ સરસ તમે આજે આવ્યા ફરીથી ખરેખર તમે આ રીતે જે સારા વસ્તુ હોય એ સમાજમાં તમે મૂકશો ને તો અવેરનેસ. બિલકુલ બિલકુલ. અને આ એટલું જ અગત્યનું કામ કે જેથી કરી અવેરનેસ. હાલો મીરભાઈ, ભૂખ લાગી લાગી પણ મારે ગુજરાતની જવાબદારી વાત છે એના ભાગરૂપે ક્યારેક કે ત્યાં 2 મહિના રહો તો 2 મહિના ચશ્મા છે. આ છોકરોને તમારે બરાબર ટ્રેનિંગ આપવા મેળા. કેમેરામેન જલ્દી ફોકસ કરો. નો હસવા, ભૂખ લાગે. મણી ને મીત ની 2 લાગે. કઈ મીત તો લે કઈ હોગી હા દેવીનભાઈ લગ્નમાં કીધું ને થોડુંક ઓલું થયું હતું, કંકોત્રી નથી આવી. શ્રી વનખંડી ગૌશાળા ટ્રસ્ટ હનુમાન કષ્ટભજન હનુમાન મંદિરની સામે જ બાજુમાં જ છે, જામનગર રોડ. આ ભાગવત કથા છે ને એ 1 વર્ષને આપણે 2 વર્ષ થાય. લંપી રોગ આવ્યો ને તે 300 ગાયોને અમે બધાની લઈને ખબર બનાવી, લગભગ ખબર જ છે. એટલે આ તમારા જેટલા રિવ્યુઝ હોય ને એટલે ખાસ ભાગવત કથામાં બધી ગાયો થઈ ગયો એ તો કંકોત્રી આપ્યું તમને. આ 3જા મહિનાની 14 તારીખથી 21-3 એમાં ઘણા મોટા મોટા કલાકારો આવવાના છે બધા. હા, રાજબા ગઢવી છે, પછી આમાં ડીશ છે. રામ રામ, મજામાં? હાલો અમારી તૈયારી છે. હાલો હાલો આવો. ઓ રામ રામ, બાય બાય. જમી લ્યો પછી મળીએ. મળીએ. બસ નાખું ના એક થોડું ચાલે કે કેમેરામેન ને જોઈએ એના વગર હાલે ને. મહેનત કરતા હોય આપણી કેમેરામેન. થોડા હજીભાઈ એમ બધાયને તાળી ભરે તો નેવડો ઢગલો કરે કે આ કે મારી દીકરીની તો ખબર આવું. હાલો એ વરિયાર કરી લઈએ. જે અનુદાન પ્રાપ્ત થયું અને એમના દ્વારા આપણને એવી જ રીતના કોઈને અનુદાન આવતા વર્ષો માટે પણ લખાવવાનું હોય તો આપણી જે કાઉન્સિલની સંસ્થા છે એમનો સંપર્ક કરી અને દાતાઓને વિનંતી છે કે આપણું એમના બદલે આવા સમૂહ લગ્નોત્સવમાં આપણે સૌ સાથે મળીને આપણો પ્રસંગ છે એ ઉજવીએ તો એક તો બધા સાથે મળીને આપણા સમૂહ એકતાનો પણ
એમાંથી આવિર્ભાવ થાય અને આપણે બધા સાથે મળીને સુંદર મજાનો આવો પ્રસંગ પાર પાડીએ તો સમયનો પણ બચાવ થાય અને નાણાંનો પણ બચાવ થાય. તો આ બધા વ્યય થતાં અટકાવવા માટે આપણે સૌ જાગૃત થઈ અને વધુમાં વધુ આ સમૂહ લગ્નોત્સવમાં જોડાઈ અને સાથે મળીને આપણા પ્રસંગ મિલીગ્રામ સોનું છે એ અર્પણ કરે છે. શાંતાબેન સુરેશભાઈ રાજશાખા એમના તરફથી આપણને દરેક જે આપણા બહેનો છે એમને એક દાણો છે એ સોનાનો દાણો એમને અર્પણ કરવાનો છે. હું શાંતાબેન અને એમના પરિવારજનોને વિનંતી કરું કે દરેક જે આપણા નવદંપતીઓ છે એમને આશીર્વાદ શુભકામના સાથે સાથે એમને નાકનો દાણો છે એ પણ અર્પણ કરે. એક એક આપણી જે ભાગવત છે એ દરેકને અર્પણ કરે એટલે દરેક જે આપણા સમિતિના કાર્યકર્તાઓ છે એમને વિનંતી કરું કે તેઓ કાયમી યાદી જળવાય એટલા માટે થઈને બધાને વિનંતી છે કે જ્યારે જ્યારે જરૂરી લાગે ત્યારે આપણે જ્યાં યથા યોગ્ય શક્ય બને ત્યાં સુધી આપણે પણ સમાજને ઉપયોગી થઈ શકીએ એ દિશામાં આપણે પણ જ્યારે જ્યારે સમાજની જરૂર પડે ત્યારે આપણે પણ સહભાગી બનીએ. નમસ્કાર મિત્રો, જેમ મેં તમને શરૂઆતમાં જ કીધું કે 18/2/2024 આજે પોરબંદરને માલિપા શ્રી મેર ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલ દ્વારા આજે સરસ મજાનું સમૂહ લગ્નનું જે આયોજન છે તે અહીંયા સંપન્ન થવા જઈ રહ્યું છે. અને જેમ વિમલજી અંકલે આપણને કીધું કે આવતા વર્ષે આપણે એટલી બધી વિશાળ પોરબંદરની આજુબાજુમાં એટલા બધા આપણી વસ્તી હોય, એટલા બધા આપણા લોકો રહેતા હોય. ભાઈ પૂછો બધાને મીઠુભાઈ આ છે ને ખરેખર આ આવે છે કેવડી આપણી પિંજણ થાય બોલા આપણો છે. મેરના દીકરાની ખૂબ ખૂબ મેરનો આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. વરરાજાના માસી મેરના દીકરા એવું કામ કરાવે, ભગવાન તમને એવું કામ કરવા દેવાવાળાને ભગવાન ધન્યવાદ. તમને ખૂબ ખૂબ ભગવાન સારું આપે. સેથી અમારે આવા આશીર્વાદ છે તમારા માટે. મારી દીકરીનો અવસર અહીંયા એક એવો થયો એ હું એનો ખૂબ ખૂબ આભાર માના. હાલ અટાણે ને 2:30 વાગ્યા ને લગ્ન કાર્યક્રમ બધોય કમ્પ્લીટ પૂર્ણ થઈ ગયો ને પાણી પીધું ને આગળ બેઠા ને અમીરભાઈ થોડું ઘણું ઇન્ટરવ્યૂ લીધું, સારું બધાનું રિવ્યૂ લીધું ને બધા સારી ટૂંકમાં અહીંયા આવે ને કેવું લાગ્યું ને આ વસ્તુ કરવાની જરૂર છે. બધા 2-5 દંપતીના મા બાપે પણ સારી એવી વાત કરી. તો અટાણે જો પાણી પીએ હું અમીરભાઈને બેઠા ને આગળ નીકળવાની તૈયારી કરીએ. થોડીક વાર બે અટાણે કેટલા વાગે કા મણી ખબર ને 2:30 વાગે કા અટાણે જો એવા આપણે હે ને ઘેર ભાગવાની તૈયારીઓ હાલે ને આપણે યુટ્યુબ ફેમિલી એટલી મળી ને વાત પૂછોમાં ને જો આ બધા હે ને બારોબાઈ નીકળાય થોડીક ટાટારી કરીએ ને હા હા કઈ વસ્તુ ન ઘટે એવું ભાગી આવ્યા તારની હે ને સમૂહ લગ્નની વાત હાઈ ક્લાસ છે જો સમજે જી એને જવું હોય તો શું છે ના કોઈ મનાઈ તો નહીં જાય તો સારું એના માટે ફાયદો. એની 5 કાવીડિયા બસે ને ત્યાં ખાડે કાંઈ વપરાય. એ તો બધા મોટા બધા કહેતા હતા તમારે કાંઈક મકાનમાં રૂપિયો નાખી શકો. લાગણી હોય કે ભાઈ નહીં અંદરથી એવું થતું હોય કે અમારે અહીંથી દીકરીઓને કીટ દાન કરીએ, આપણી ગાયું કે દીકરીયું બે એક જ કહેવાય. એને આપણે થોડોક લાભ આપીએ તો એને સારું લાગે. ઘરના જ વિવાહ એના જીવું તો કઈ કોઈ જાતની રોકટોક કઈ વસ્તુ નહીં, કઈ અજાણ્યું ન લાગે કોઈની. બધાય હોવન રીતિ ખાવા પીવાનું એવી સગવડ બધાયું એક એક માંડવું એક એક માઇકમાં એક બોલે એ બધા એ બોલે એ પ્રમાણે વિધિ કરવાની. બધા આવતા શાંતિપુરની બધા પ્રમુખ સ્વામીના બધા ઋષિ
તો મજા આવી અને બધાનો વડીલોનો ખૂબ ખૂબ આભાર અમને આમંત્રિત કર્યા એ બદલ અમને જાણવા મળે. હા. લીલાભાઈ વાત કરી હતી કે આપણી સપ્તાહ હે રાણાવાવ તો નાઈ કેટલી તારીખ થી 21 તારીખ સુધીની મહિના દીની વાર છે. તો નાઈ બધાય હાજરી આપજો. ખાસ ગાયોના વાહેસ કરે બધી સપ્તાહ જે લંબી વાયરસમાં ગાયોના ભેર્યું કર્યું હતી 500-600 એમાંથી કંઈક 300 જેટલું ગાયું મરે ગયું, 200-250 જેટલું ગાયું છે ના, એટલે એને વાહે બધું સપ્તાહનું આયોજન રાખ્યું.